સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેર પોલીસે ડ્રગ્સ માફિયા પર સકંજો કસ્યો છે। છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરી કરતા તત્વોને જેલ ભેગા કરવા સાથે પેડલરો પર કાયદાનો કોરડો વીંચ્યો હતો। સાથોસાથ ઓરિસ્સાથી સુરત પંથકમાં ગાંજો ઠાલવવાના નેટવર્કનો પણ પોલીસે પર્દાફાશ કર્યો હતો। પોલીસની ભીસ વધી જતા ડ્રગ્સનો ગોરખ ધંધા કરનારા અવનવા કિમિયા અપનાવી રહ્યા છે। બીજી તરફ પોલીસ પણ આ અનધિકૃત પ્રવૃત્તિ પર સતત વોચ રાખી રહી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમને સોમવારે સવારે બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ તરફથી 3 યુવકો કારમાં એમડી ડ્રગ્સના વ્યાપક જથ્થા સાથે સુરત આવી રહ્યા છે। શહેરના છેવાડે સચિન નજીકના ભાટિયા ચેકપોસ્ટ પાસેથી કાર પસાર થવાની હોય ક્રાઇમ બ્રાન્ચે આવી વોચ ગોઠવી હતી। દરમિયાન કારને અટકાવતા તેમાં સવાર 3 યુવકોની તલાશી લીધી હતી। પોલીસને 3 યુવકોના ખિસ્સામાંથી એમડી ડ્રગ્સની પડીકીઓ મળી આવી હતી। અંદાજિત 500 ગ્રામ એમડી ડ્રગ્સનો કબજો લેવાયો હતો। એફએસએલની ટીમે પણ એમડી ડ્રગ્સ હોવા બાબતે પુષ્ટિ આપી હતી। ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે પકડાયેલા સુરતના 3 યુવકોને અટકાયતમાં લઈ પૂછપરછ હાથ ધરી છે। પ્રાથમિક તબક્કે વેચવાના ઈરાદે 3 જણા મધ્યપ્રદેશથી એમડી લઈ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે 21 લાખનું એમડી મોબાઈલ કાર મળી કુલ 60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ એનડીપીએસ એક્ટ અન્વયે ગુનો નોંધવા કવાયત હાથ ધરી છે। અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ઘણા બધા ભૂતકાળમાં કેસ કરવામાં આવેલા છે અને ત્યારે એવી એક માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી કે મધ્યપ્રદેશથી ગુજરાતમાં સુરતમાં એમડી ડ્રગ્સ કોઈ લઈને આવે છે। એના અનુસંધાને બંને ડીસીપી સાહેબ શ્રીમતી રૂપલ સોલંકી મેડમ અને રોઝિયા સાહેબ અને ડીસીબીનો પીઆઈ શ્રી પરમાર સાહેબ અને મોદી સાહેબ અને એની ટીમ વાંચમાં હતા। કાલે ભાટિયા ટોલ ટેક્સની પાસે એક સિલ્વર કલરની વરના ગાડીનો રોકવામાં આવ્યો અને એની તલાશી દરમિયાન એના પાસેથી 512 ગ્રામ જેટલી એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવેલી છે, જેની માર્કેટ કિંમત 51,22,000 થાય છે। એમાં 3 આરોપી પકડવામાં પોલીસને સફળતા મળી છે। એનો ડ્રાઈવર બદરુદ્દીન અખ્તર હુસૈન બંગડીવાલા जो नवसारीનો રહેવાસી છે અને 2 મુખ્ય આરોપી મોહમ્મદ ઇશાક મિર્જા जो સૈયદપુરા સુરત શહેરનો રહેવાસી છે અને મોહમ્મદ અશફાક મોહમ્મદ અસલમ અંસારી जो સૈયદપુરા સુરત શહેરનો આરોપી છે અને જો જેનાથી માલ લઈને આવ્યો એનો અત્યારે નામ ખુલ્યો છે ઇલિયાસ ઉર્ફે ઈલુ, મધ્યપ્રદેશ અગર શહેરનો રહેવાસી છે અને જો અહીંયા જેનો એને સપ્લાય કરવાનો હતો આ રિજવાન બોમ્બેવાળા છે અને ટૂંક સમયમાં રિજવાન બોમ્બેવાળાની પણ અટક કરવામાં આવશે અને અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં કે આ લોકો આગળ કોને કોને આપતો હતો અને ભૂતકાળમાં કેટલા ફેરા મારીને આવે છે એની બધી તપાસ કરવામાં આવશે। ધન્યવાદ। હા, ત્રણો કારમાં હતા અને એક પ્રેસ નોટ આપનો મળી ગયા હશે પર આ 2 મોટો મુનિયા અને આ અન્ના આ બંને સપ્લાયર છે અને અન્ના તો પહેલાં પણ પકડાઈ ચૂક્યા છે અને એમડી બનાવવામાં એનો ફોર્મ્યુલા પણ જાણે છે અને આ લોકો ઉમરગામ વલસાડ પાસે જેવી રીતે 2020માં અહીંયા સુરત ગ્રામ્યમાં ફેક્ટરી બનાવી હતી એવી રીતે આ લોકોનો પ્લાન હતો।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ